આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. ગામમાં લગભગ 40-45 હો. શું વાત કરો? પટેલ હાઉ. સમાજમાં? હા પટેલ સમાજમાં એટલા બધા વાંઢા છે? તઈ એટલે કે એનું કારણ શું? એમ માનો ને એની વાંહે બેનું ગઈઢી કરે. બેનું નથી ગોટી કરે? હા અમે હું કરું કરે તો થાય એમ છે. લ્યો શું કામ? હા હા હા. તો બેન ને નો ગમે. હે આપણે એક સંબંધમાં નથી, કાગદળીમાં એટલે 60-60 વર્ષના હે, 45-45 વર્ષના હે. કેટલા છે એમાં? એમાંય ઘણા છે હવે. હે નાના મોટા લગભગ 200-250 હોય છે વાંઢા. પટેલમાં? હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. શું કર્યું પછી? ઓલું ડાયરેક્ટ મોકલ્યા ને એનું. ક્યારે મોકલ્યું? અમરસિંહભાઈ બોલું, મહિનો થઈ ગયો મોકલ્યા એને. હે હા. ક્યાંથી બોલો છો? બેડીએથી, વાસકપુર બેડી. હે શું કામ કરો? ખેતીનું કરું છું. હે હા. વાત થઈ હતી આપણે અગાઉ? તે વાત તો નથી કરી તેથી. હે આ નંબર ઉપરથી? હા. એક મિનિટ જોઈ લેવું. હા. તમારો નંબર બોલતા આવડશે તમને? પણ નંબર એ તમારામાં જ નાખ્યા નંબર. આ હે છેલ્લા 3 પાંચડા હે. હે હા. એક મિનિટ હો. હા. 74 338 0935, બરાબર? હા. ક્યાં આમાં કાંઈ વિગત તો લખેલી નથી. શું હવે તમે વાત કરો? હે ડાયરેક્ટ મોકલા છે તો કઉ છું ખરા. બાયોડેટા ક્યાં આવ્યો છે આમાં? હવે નથી આયા. શું નામ તમારું? મારું નામ અમરસિંહ. આખું નામ લખો. અમરસિંહભાઈ અમરસિંહ છગન લીંબાસિયા. છગન લીંબાસિયા. ગામ કયું? બેડી, વાચકપુર. બેડી વાસેપર. ઈ ક્યાં આવ્યું? મોરબી લાઈન ઉપર. મોરબી તાલુકાનું ગામ છે? ના, રાજકોટ જિલ્લો આવે, તાલુકો રાજકોટ. રાજકોટ એમ ને? હા. કામ શું કરો છો? ખેતી નું. ખેતી કેટલી છે? 8 વીઘા, 2 ભાઈ વસાવે. 8 વીઘામાં 4 વીઘા શું થાય? બાપાની મિલકત હોય એટલી આવે. પણ બીજું કઈ કામ ધંધો કરો કે ન કરો? એમાં મજૂરી કરું, જાવ મજૂરી એટલે નવરો એટલે. કેટલું કમાવશો મહિનામાં? મહિને 5-6 હજાર રૂપિયા થઈ જાય. 5-6 હજાર કમાઈ લ્યો છો એલા ભાઈ, જાજુ કમાશો તો. આમના વયસમાં ફેન્સિંગ નું રાખતું 10-15-20 હજાર નું કામ કરી લીધું. હે હા. બરાબર. કેટલા વર્ષ થયા? વર્ષ કેટલા થયા? 35 વર્ષ. 35. લગ્ન થયા તા ગાવ? ના, લગ્ન નથી થયા. કેમ નથી થયા? એક મોટા ભાઈ ના લગ્ન થયા. બસ તમારા નો થયા? ના. કઈ જ્ઞાતિમાંથી છો? હે? કઈ જ્ઞાતિ? લીંબાસિયા. લીંબાસિયા એટલે કઈ જ્ઞાતિ? કઈ? લેવો પટેલ. પટેલ. હા, બરાબર બરાબર. પટેલ. ભણ્યા છો કાંઈ? હે? ભણ્યા છો કાંઈ? ના, ભણ્યો નથી હો. અભણ હાવ? હા. સહી સિક્કા કરી દો. હે હા. જમીન ની ભાવ શું ને હાલતો હશે? 1.5 કરોડ એકરના. એકરના 1.5 કરોડ એમ ને? હા. રોડ કાઢે છે? રોડ ના ટસ્ક. તો પછી લગ્ન કરશો? ભાઈ ને કઈ દીકરા બીકરા થયા છે? ભાઈ ને 2 દીકરીઓ ને 1 દીકરો હે. તો ઈ કેમ ધ્યાન નથી દેતા? ઈ નોખો હે. અને તમે એકલા રહ્યો છો? હું એકલો જ છું. મા બાપ ક્યાં ગયા? મા બાપ ઓફ થઈ ગયા હો. એવું છે? હા.
તો જમીનના ભાગ પડ્યા કે ભાગું? ના અત્યારે જમી તો બધી મારી આગળ છે. અને ભાઈ શું કરે? ભાઈ બીજાની વાવે જમી. કે એમ નહીં તો તમારે લગ્ન કરો અને તમારા બાળકો થાય તો જમીન એને મળે ને પછી? હમ તો એટલે ભાઈને ધ્યાન દેતો હોય એવું નથી ને? ના 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 એવું નથી ને, ભાઈની નજર હોય એમાં? ના કાંઈ નહીં હો, એમાં ભાગે પડતા આવી ઈ જ દેવાનું, બીજું કાંઈ દેવાનું નહીં. બીજું કાંઈ નહીં એમ ને? ના કે હવે આપણે કઈ જ્ઞાતિમાં જવું છે? આપણે હરિજન નો હાલે. કેમ એનો હાલે? દલિત કહેવાય, હરિજન નો કહેવાય. ઈ કેમ નો હાલે? અમારામાં નો હાલે ને એ વાત છે. હે શું કામ નો હાલે? કારણ શું એનું એમ? હા હું હા? કેતો હોય બરોબર કેતો હોય સાહેબ. બરાબર કેતા હોય? હા મને મગજમાં નથી ઉતર્યું એટલે હું પૂછું છું. નહીં હાલો કારણ એમાં કાંઈ આમ કાંઈ શીંગડું પૂછડું હોય આ દલિત હોય એને? ના ભાઈ સિંગલ તો? ગમે એમ તો મોટી નાઈટ ને કોણ મોટી નાચ? હરિજન ની અચ્છા ઈ મોટી નાચ છે? તો મોટી જ ને આપણે હે હા એટલે પટેલ તમે ઊંચા ગણાવે એટલે ને? આપણે એની નીચે રહેવું પડે ને. કેમ નીચે રહેવું પડે? હે હા ઈ તો નીચે કેમ બરોબર રહેવું છે. પડે? હા ઈ તો બરોબર છે. મુસલમાની નો હાલે. મુસલમાન નો હાલે, પછી કોણ કોણ નો હાલે? ભંગિયાની નો હાલે. એને વાલ્મીકી કહેવાય. ઈ નો હાલે ને આપણે એનું કારણ શું એમ? કાંઈ થાય નહીં આપણે બી શું થાય. એટલે કોઈ માતાજી પિતાજી અભડાય એટલે નો હાલે આ કે? માતાજી અભરાય ને એટલે વાત છે. અમે નાગબાઈ પૂજી છીએ. હે હા તો નાગબાઈ ને તો આ લોકો વાલ્મીકી પૂજતા હોય, તો ઈ નાગબાઈ જુદા છે? બધાય પૂજે, નાગબાઈ પૂજે છે મારે. પણ એમને આ વાલ્મીકી જે પૂજતા હોય એ નાગબાઈ જુદી છે? ફેર તો પડે ને સાહેબ. શું ફેર પડી ગયો? સાહેબ હે હમ શું ફેર પડે મારે એ જાણવું છે. ફેર શું માતાજી ફેર પડે, બીજું કઈ ન ફરે. પણ તોય વાલ્મીકી છે એ નાગબાઈ ને પૂજતા હોય એવા હાલે? નાગબાઈ છે, ખોડિયા છે, ભરમાણી માં છે. પણ એ બધા એની પૂજા કરે છે, તો એ હાલે ખરા એવા હોય તો? અમારે ગઢિયા કેતા હોય ને નો હાલે એમ. કે ગઢિયે કીધું છે એમ ને? આ ગઢિયા જ માં ઠોકતા ગયા છે એનું એમ કહો ને? હે ને એટલે જ તમે વાંઢા છો. તમારા વાંઢા રહેવાનું કારણ જ ગઢિયા છે. ખ્યાલ આવ્યો? હવે મને ખબર પડી. મારે ઈ જાણવું હતું કે તમારી પથ્થર કોને ઠોકી છે? જો અમારે શું કદાચ રાજકોટ ના ઓલા શેડે જાવ ને અમારામાં નહીં જડે. હે હા હીરાવરા હોય તો દેવું, નથી દેવું લ્યો. હે એટલે પણ તમે અત્યારે 35 થઈ ગયા ખેતીમાં બરાબર? નથી દેવું લ્યો, શું કરી લઉં? આપણે એટલી ઈ પથ્થર ઠોકતા ગયા એ પાકું કે નહીં? પાકું. હાલો સાચું બોલો તો. ઈ તો બરોબર છે. આપણે અહીં કોઈ હાલે એવું ન હોય તો પછી શું કરવાનું? એ જ થાય આપણે. આ જ્ઞાતિમાં કરાય ને આમાં નો કરાય ને આ નો કરાય ને એમ કરતા કરતા બધાને વાંઢા કેટલાક છે તમારા ગામમાં? ગામમાં લગભગ 40-45 હો. શું વાત કરો? પટેલ હાઉ. સમાજમાં? હા પટેલ સમાજમાં એટલા બધા વાંઢા છે? થાય એટલે એનું કારણ શું? એમ એમ માનો ને એની વાંહે બેનું ગઈઢી કરે. બેનું નથી ગઢી કરે? હા અમે હમું કરો કરે તો થાય એમ છે લ્યો, શું કામ? હા 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 તો બેન ને નો ગમે. હે આપણે એક સંબંધમાં નથી, કાગદળીમાં એટલે 60 વર્ષના હે, 45 વર્ષના હે. કેટલા છે એમાં? એમાંય ઘણા છે હવે. હે નાના મોટા તો લગભગ 200-250 હોય છે વાંઢા. પટેલમાં? હા કાગદડીમાં? હા હાલે લે. 200 થી 250 વાંઢા છે એમ ને? હો તોય નથી થતું લ્યો. હે ખાતેદાર છે તોય નથી થતું. 500 વીઘા એક જ ધણીને હે તોય નથી થતું એને દીકરાને લ્યો. દીકરી વાંહે ઉંમર કરે. 500 વીઘા એક ખાતેદાર ને છે તો એના છોકરા નથી થતું? નથી થતું લ્યો. હા. સાઈડમાં ધંધો જોઈ છે. સાઈડમાં ધંધો હે કે મકાન છે રાજકોટ. શું કરવાનું? બરાબર. આપડા જેવા તો છોટી મજૂરી વાળા તો મરી જાય ને. હાલે બહુ કરેલા ભાઈ તો તમારે
એમને 500 વીઘા વાળાના નો થાય તો બહુ ખરાબ કહેવાય. અને કેવડા થઈ ગયા ઈ? આપણે તો ખાલી 8 વીઘા હે તોય નથી થતું લ્યો. તમારે તો ઓછી જમીન છે એટલે નથી થતું, પણ ઓલો 500 વીઘા વાળા નો થાય તો બહુ ખરાબ નું કહેવાય. એ તો પછી માવતરનો વાંક કહેવાય ને પછી તો. કેમ આવતો નવા શું એને તો જમીન વમીન બધું છે. હે હારા નરું કરે તો શું કરે? એ વાત સાચી હો. હે એ લોકો એમ કહેતા છે ને કે અમારે દલિતોમાં નથી કરવું, વાલ્મીકી નથી કરવું, એમ જ કરતા છે ને બધાય. હા એટલે જ વાંઢા રહેતા છે ને. એટલે જ વાંઢા રહેતા સાઈડમાં છે. ધંધો હોય તો કરવો નક નથી કરવું લ્યો શું કરી લો. એમ નહીં, પણ આ જ્ઞાતિવાદ કરતા છે એટલે જ વાંઢા રહેતા છે ને બધાય. હા, એ જ્ઞાતિવાદ નીકળી જાય તો બધાય પહોંચી જાય કે નહીં? હે એ તો વાત છે ભાઈ. હા, પણ આવડા બધાય ઘડીક માતાજી નડે, ઘડીક પિતાજી નડે, ઘડીક આ નડે, ઘડીક કરીને વાંઢા મરે છે બધાય, બરાબર ને? એ હારું મરવા દો, બીજું તો શું કરવું? ભલે એવડા જ્ઞાતિવાદ કરતા, બીજું તો શું કરવું? બરાબર ને? એટલે આપણું થાય એમ છે. આપણે મેલશું યુટ્યુબ માં, બરાબર? મેળ આવી જાય ને તમારા ભાગ જો જાગી જાય તો મેળ આવી જાય, એમાં કઈ એવું નથી કઈ, બરાબર ને? હા, તો યુટ્યુબ માં મેલ દો. ફોટો મોકલશો તમારો? એમાં ફોટો નથી. ફોટો આમાં ક્યાં મોકલ્યો તમે? હજી તમે વાત કરી પણ આમાં ફોટો તો આવ્યો નથી. મેં મેસેજ કર્યો છે, એમાં ફોટો મોકલી દો તમારો, ફોટા સાથે છે ને મેલી દે, તમારો મેળ પાડી દે. ભલે ઓલા અઢીઓ વાંઢા રહ્યા, બરાબર ને? એ ભલે વાંઢા મરતા, આપણે કરી નાખો. હા, એ ફોટા મોકલાવી દઈશ. થોડીક આપણે જ્ઞાતિવાદ જાતું કરજો, બરાબર ને? હા, ગમે મળી એમાં કરી નાખજો, નહીં તો મરાઈ જાઓ. હા, બીજા બાય તો બાય જ હોય, બરાબર ને? હા, બાયું બધી હરખી જ હોય. બાયું બધી હરખી હોય. હા, એમ મુસલમાન હોય તો ભલે વાલ્મીકી હોય, દલિત હોય, બાયું ને જે હોય ને બધું હરખું જ હોય બધું, બરાબર ને? આપણે ગરીબ હોય ને એ આપણે જો હાલે. આપણે તો ગરીબ જ લેવી છે, આપણે બીજું કઈ કરવું નથી, બરાબર ને? પછી બસ એમ. કાલ મોકલો તો હાલે. મોકલી દો. એમ નહીં. હા, કાલ મોકલી દઉં તો કાલે મોકલી. એ તો હું ગૂગલ માં જ નાખી દઈ તમારે, ઉપાધિ કરતા નહીં. ભલે. હા, ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.